જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના ભાગ સમગ્ર દેશભરના પોલીસ તંત્ર બન્યું છે, ત્યારે વડોદરા શહેરમાં કોઈ તિખનખોર દ્વારા શહેરની શાંતિ પલીતા ચાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાડતા વિવાદ સર્જ્યો છે। જોકે આ બાબતની જાણ થતાં સામાજિક કાર્યકર અતુલ ગામચી દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે। આ ઘટનાને સમગ્ર દેશભરમાં ચર્ચા જગાવી મૂકી છે। પોલીસ તંત્ર પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। તેવામાં વડોદરા શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મંગળવારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ સાંઈબાબા સોસાયટી પાસે અંબિકા વિદ્યાલય નજીક વાઘેશ્વર સોસાયટી તરફ મુખ્ય માર્ગ ઉપર કોઈ તત્વો દ્વારા પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો રોડ ઉપર ચોંટાડતા વિવાદ સર્જ્યો છે। આ બનાવની જાણ થતાં સામાજિક કાર્યકર અતુલ ગામચી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક આ બાબતની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી, જેથી તાબડતોડ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ પાકિસ્તાની ફ્લેગના સ્ટીકરો લગાડનાર તત્વોની શોધખોળ હાથ ધરી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો। એમાં 26 થી 27 થી વધુ લોકોના ત્યાં મૃત્યુ થયા છે અને આતંકવાદી હુમલો એટલો ગંભીર હતો કે લોકોને ત્યાંથી જીવ બચાવીને ભાગવું પડતું હતું। હાલ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટીની અંબિકા વિદ્યાલય પાસે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો રોડ પર લગાવવામાં હતા અને એક જાતનો વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેર સંસ્કારી નગરી, શાંતિપ્રિય નગરી છે, વિરોધ કરવાનો તમામને હક છે, પરંતુ ક્યાંક વડોદરા શહેરમાં અશાંતિ ન ફેલાય તેના માટે વડોદરા શહેરની જનતાએ જાગૃત રહેવું પડશે। સાથે વડોદરા શહેર પોલીસે પણ જાગૃત રહેવું પડશે। બીજી વાત એ છે કે ભારતના પ્રધાનમંત્રી સાહેબને અમારી એક જ વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદ ફેલાઈ રહ્યો છે, આતંકવાદીઓને પનાહ આપી રહ્યો છે, તો પાકિસ્તાનને નકશા પરથી નેસ્તનાબૂદ કરે તેવી અમારી માંગ અને વિનંતી છે। વડોદરા શહેરમાં આજે કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન આવી ગઈ હતી અને તમામ ધ્વજ જે ચોંટાડેલા હતા ઉખાડી લેવામાં આવ્યા હતા।